વન વિભાગને જાણ કરવી. મગર દેખાવાની શક્યતા ખરી અહીંયા. નર્મદા હું જે જગ્યા પર ઊભેલો છું એ જગ્યા નર્મદા નદીનો પટ જ છે. જે ફરવાલાયક સ્થળે બધા જાય તો આવી જગ્યાઓ પણ ફરવા આવવું જોઈએ. આ જૂનો ઇતિહાસ ભૂલાય નહીં એ આપણે ધ્યાન રાખવાની જરૂર છે. આશ્રમ છે એ વ્યાસ મુનિનો છે, જેમણે મહાભારત ગણપતિ પાસે લખાવેલું હતું. અને જે તમે જે થડ જોયેલું હતું મંદિરમાં, એ થડની નીચે બેસીને વ્યાસ મુનિ મહાભારત લખતા હતા. તો અત્યારે હું ને પપ્પા નીકળી ગયા છે. એકચ્યુઅલી અમે જઈ રહ્યા છીએ રાજપીપળા તરફ અને અમે નર્મદા નદીની વચ્ચે જવાના છીએ. ક્યાં જવાના છે અમે રસ્તામાં બતાવશું. અમે ગુમાનદેવના મંદિરે હનુમાનજીના દર્શન કરી લીધા છે. અંદર ફોટોગ્રાફી અલાઉડ નથી અને પાછળ જે મંદિર છે ત્યાં છે. ત્યાં દર્શન કરીને હવે પાછા આપણે રાજપીપળા તરફ રવાના થશું. અમે સુરતથી સવારે 9:30 વાગ્યાની આસપાસ નીકળ્યા હતા અને અંકલેશ્વરથી અમે રાઈટ ટર્ન લઈને ઝઘડિયા તરફ વળી ગયા હતા. તો ઝઘડિયાથી રાજપીપળાની વચ્ચે ગુમાનદેવ હનુમાનજીનું મંદિર આવે છે, જે ખૂબ જ ફેમસ છે. તો જ્યારે પણ અમે આ રસ્તે આવીએ છીએ તો અહીંયા દર્શન કરીને પછી જઈએ છીએ. તો લગભગ અહીંયાથી રાજપીપળા આવે કેટલું હશે? લગભગ 50 કિલોમીટર હશે. અને પછી ત્યાંથી અમે એક નર્મદા નદીની વચ્ચોવચ્ચ એક મંદિર છે, એ અમે પહેલી વાર જવાના છીએ. તો જોઈએ કેવું રહેશે. હું આવી ગયો છું કો ડ્રાઈવર સીટ પર અને હવે પપ્પા ચલાવશે થાર. અત્યારે લગભગ 12:15 જેવા વાગ્યા છે અને ગરમી જબરજસ્ત પડે છે. અને થોડા નાના પહાડ દૂર દેખાવાના ચાલુ થઈ ગયા છે અને થોડી ગ્રીનરી છે. વાદળા પણ દેખાય છે થોડા. રાજપીપળામાં પેલા રાજા રહેતો એટલે લખેલું છે રજવાડી નગરી. અત્યારે અમે પહોંચી ગયા છે. પોઈચા તો પોઈચામાં પણ ફેમસ સ્વામિનારાયણનું મંદિર છે ને. પોઈચામાં પણ સ્વામિનારાયણનું ફેમસ મંદિર છે, પણ અત્યારે ક્રાઉડ વધારે હશે. તો અમે પોઈચાથી લેફ્ટ સાઈડ ટર્ન લઈ લીધેલો છે. હવે સીધો અમે જશું નર્મદા નદી જ્યાં આગળ મળશે ત્યાં આગળ પહોંચીશું. મેપમાં તો નર્મદા નદી બતાવે છે, પણ હવે ક્યારે પહોંચીશું એ જોઈએ. લાસ્ટ ટાઈમ અમે પોઈચા સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરવા આવેલા હતા ત્યારે વરસાદનો માહોલ હતો અને ત્યારે બાજુમાં જ માંડણ કરીને લેક વ્યૂ છે, ત્યાં આગળ પણ એક ડેમ છે, ત્યાં આગળ પણ અમે ગયેલા હતા. તો નર્મદા નદીનો પુલ અમે ક્રોસ કરીએ છીએ, શ્રી રંગ સેતુ. ચાણોદ સામે મંદિરો દેખાય ત્યાં બધી પેલી વિધિઓ કરવા માટે ઘણા બધા આવતા હોય. તો અમે મેન રોડ છોડીને બારકોલ, અહીંયા લખેલું છે વ્યાસબેટ, બરકાલ 6 કિલોમીટર છે. નાના મોટા ગામ ક્રોસ કરીને અમે વ્યાસબેટ તરફ જઈ રહ્યા છે અને કેળાના થોડા ખેતરો દેખાઈ રહ્યા છે અને ગ્રીનરી છે, લીમડાના ઝાડ દેખાઈ રહ્યા છે. પણ બહાર એટલો પવન લાગતો નથી, કદાચ ગરમી બહાર હોઈ શકે. અત્યારે તો બહાર લગભગ 35-36 ડિગ્રી જેટલું તાપમાન બતાવે છે, પણ ગરમી હશે. નદી કિનારો છે, આમ તો ગરમી ના હોવી જોઈએ, પણ નદીમાં પાણી સુકાઈ ગયું હશે તો લોચા. અમે તો નર્મદા નદીમાં નાહવા માટેના કપડાં લઈને આવેલા છીએ, પણ અમે જે બ્રિજ ઉપરથી ક્રોસ થયું એ બ્રિજ પરથી તો નર્મદાનું પાણી સુકાઈ ગયેલું લાગતું હતું, પણ ક્યાંક ને ક્યાંક તો નર્મદાનું પાણી હશે જ.
સામગ્રી બી લીધી છે. ભોજન સામગ્રી આપણે પાછળ જ મૂકેલી છે. હજી ખાવાનો મોકો મળ્યો નથી. ક્યાંક આગળ સારી જગ્યા આવે તો ઊભા રહી જશું. અત્યારે તો આગળ લેફ્ટ સાઈડમાં આપણે નદી તરફ જવાનું છે. એ નર્મદા નદી દેખાઈ છે. દૂર નર્મદા નદી દેખાવાની ચાલુ થઈ ગઈ. ઉભા રહો, આ લખેલું છે. હું વન વિભાગને જાણ કરવી. મગર દેખાવાની શક્યતા ખરી અહીંયા, એટલે નાહવા માટે થોડુંક વિચારવું પડશે. મગરે નાહવા આવ્યો હોય અને આપણે નાહવા જઈએ. હવે ફાઇનલી નર્મદા નદી આવી ગઈ છે. તો અત્યારે અમે નર્મદા નદીના રિવર બેડ ઉપર આવી ગયેલા છીએ અને કાચા રસ્તા ઉપર જવાનું છે. સમજી લો કે અમે નદીની અંદરથી જઈ રહ્યા છીએ. આ કાચો રસ્તો અમને સામે જે પહાડ જેવું નાનું ડુંગર જેવું દેખાય છે, એ નર્મદા નદીની વચ્ચે આવેલો ટાપુ છે ને ત્યાં આગળ અમારે પહોંચવાનું છે. તો ધીરે ધીરે જઈએ. આખી પથરાળ જમીન છે. નર્મદે હર કરતા કરતા નર્મદા નદીને ક્રોસ કરીશું. એકદમ એની જાતે ટોર્કને કારણે ગાડી ચાલ્યા કરે છે. સામે થોડું ચઢાણ જેવું લાગે છે. આપણે આમ જવાનું. તો ભાઈ અત્યારે અમે હું જે જગ્યા પર ઊભેલો છું એ જગ્યા નર્મદા નદીનો પટ જ છે. અત્યારે ઉનાળો હોવાથી અત્યારે પાણી તો નથી, પણ જે જગ્યાએ હું અને ગાડી ઊભેલી છે એ નર્મદા નદી છે. અને વચ્ચોવચ હું નર્મદા નદીની વચ્ચોવચ ઊભેલું એમ કહી શકીએ. પાણી થોડું આગળ છે, પણ પાણી પણ હજી જોવા મળશે આગળ. અને વચ્ચે ગાડી ઊભી રાખેલી છે. અને અમારે જે જગ્યાએ જવાનું છે એ આ વચ્ચે એક ટાપુ જેવું બનેલું છે. એની આ બાજુ પણ નર્મદા નદી, પેલી બાજુ પણ નર્મદા નદી, આ બાજુ પણ નર્મદા નદી અને આ બાજુ પણ નર્મદા નદી. તો ભાઈ ધીરે ધીરે પહોંચી ગયેલા છે. બહુ સરસ જગ્યા છે. દરેક વ્યક્તિને હું તો રિકમેન્ડ કરું છું કે આ જગ્યાએ જરૂર આવવું જોઈએ. મજા આવે એવી જગ્યા છે. અને હવે અહીંયા ફોટોગ્રાફી વગેરે કરીને જઈશું આગળ. તો નદીને ક્રોસ કરીને વચ્ચે અમે બેટ ઉપર પહોંચી ગયેલા છે. અને આમાં બેટમાં કઈ બાજુ જવાનું છે હવે જોવાનું રહ્યું છે. બે રસ્તા છે, એમાંથી આ બાજુ જઈએ લેફ્ટ. તો અત્યારે અમે વ્યાસ બેટની અંદર છીએ અને નર્મદા નદીની વચ્ચે એક મંદિર આવેલું છે જેને વ્યાસ બેટ નામ આપવામાં આવેલું છે. અને ત્યાંથી નજીક જોવાલાયક બધી વસ્તુઓ છે, સ્થળો છે, એ આ તમે જોઈ શકો છો. અને પહેલાં દર્શન કરી લઈએ. જે નામ પડેલું છે વ્યાસેશ્વર મહાદેવના નામ ઉપરથી પાડવામાં આવેલું છે, એટલે વ્યાસ બેટ કહેવાય છે. તો વ્યાસેશ્વર મહાદેવના દર્શન કરીશું. હર હર મહાદેવ. તો અત્યારે અમે વ્યાસ બેટથી થોડાક આગળ આવી ગયેલા છે, નદીના કિનારે. મારી પાછળ તમે જોઈ શકો છો ત્યાં નદી છે અને અમે ગાડી અહીંયા પાર્ક કરી દીધેલી છે. અને અત્યારે લગભગ 1 વાગ્યાની આસપાસ થયું છે. તો મેં વિચાર્યું કે જમી લઈએ, તો તમને બતાવો અમારું લોકેશન. તો ગાડી અહીંયા પાર્ક કરી દીધેલી છે અને અહીંયા અમે જમવા માટેનો સામાન બધો રેડી કરી નાખેલો છે. તો અહીંયા જમીએ વડની નીચે. ગાડીને ઝાડની નીચે પાર્ક કરીને ચાલતા નદી પાસે પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અને નર્મદા નદીમાં નાહવાનો મોકો મળે તો નાહીશું. અને પપ્પાએ સામે વાત કરી. શું કહેતા પેલા ભાઈ? तो अभी चलते चलते हम पहुंच गए हैं नर्मदा नदी के किनारे. અત્યારે નર્મદા નદીની અંદર ડૂબકી લગાવવાના છીએ. પવિત્ર
નદીના પવિત્ર દર્શન કરીને થોડી વાર માટે ડૂબકી લગાવીને અમે સ્નાન કરીશું. ત્યાં સામાન બધો રાખી દીધેલો છે. સામે એક મંદિર છે, ત્યાં આગળ જવાતું હશે તો જશું. मैं मोबाइल वापस रखने जा रहा हूँ क्योंकि अब चैन से नहाएंगे. यहाँ पे हिंदी गुजराती मिक्स हो रहा है तो होने दीजिएगा. तो चलो नर्मदा नदी में नहाઈએ અને પછી તમને દર્શન કરાવું. સામે અગર જવાય તો દર્શન કરાવીશ, બાકી હમણાં નદીમાં નહાવાનું છે. આમ તો ગાડી લાવવાની હતી, અહીંયા સુધી લાવશું, નેક્સ્ટ ટાઈમ લાવશું, કારણ કે આ પહેલી વાર તો અમને ખબર નથી કે ગાડી જશે કે નહીં. 4x4ની પણ 4 હાઈમાં જ નીકળી જશે લગભગ. તો ચલો મોબાઈલ મૂકું છું ને નાઈને તમને મળું. નદીમાં અમે સ્નાન કરી લીધું છે ને અત્યારે લગભગ 3 વાગ્યાની આસપાસ ટાઈમ થયો છે. તો વાપસ ગાડી તરફ અમે વળી ગયા છે અને ત્યાં કપડાં વપડા ચેન્જ કરીને આગળ સામે એક સુખદેવનો આશ્રમ છે, ત્યાં જશું. અમે નાહતા હતા ત્યારે અમને એક ભાઈએ આની હિસ્ટ્રી કીધી હતી કે આ જે આશ્રમ છે એ વ્યાસ મુનિનો છે, જેમણે મહાભારત ગણપતિ પાસે લખાવેલું હતું. અને જે તમે જે થડ જોયેલું હતું મંદિરમાં, એ થડની નીચે બેસીને વ્યાસ મુનિ મહાભારત લખતા હતા. અને આ જ આશ્રમની સામેની સાઈડ નદી પાર કરીને સુખદેવ આશ્રમ આવેલો છે, જે વ્યાસ મુનિના પુત્ર હતા. તો એમનું મંદિર છે. અને અત્યારે મારા ભૂલકાઓ મળી ગયેલા છે મિત્રો, એના દર્શન કરવા. વ્યાસજીના દીકરા સુખદેવજીના આશ્રમમાં જઈએ છે. નોર્મલી તો હોડીથી સામે સુધી જઈ શકાય છે, પણ અત્યારે કોઈ હોડી અવેલેબલ ન હોવાને કારણે અમે ફરીને જઈએ છીએ. પણ અત્યારે વાતાવરણ એકદમ જબરજસ્ત થઈ ગયું છે. સામે વાદળછાયું વાતાવરણ અને એકદમ કાળા ઘનઘોર વાદળ દેખાય છે. તો અચાનક એકદમ જબરજસ્ત વાવાઝોડાવાળો પવન ફૂંકાવાનો ચાલુ થઈ ગયો છે. બહાર તમે જોઈ શકો છો પાંદડા કેવી રીતે હલે છે, એના પરથી તમને અંદાજો આવી જતો હશે. તો અત્યારે અમે સુખદેવજીના મંદિરમાં આવી ગયા છે. આ નાના મોટા ગામમાંથી થઈને આ મંદિર તરફ આવી ગયા છે. હવે રસ્તો અહીંયા ગાડી પાર્ક કરવાનો કંઈ હતો ને, એટલે અમે નીચે જ પાર્ક કરી દીધી છે. અહીંયા કંઈ એટલું મેન્ટેન છે નહીં, એકદમ એકાંત, પણ એકદમ એકાંત મંદિર છે. આ બાજુ અન્ય ક્ષેત્રનું કંઈક લખેલું છે, પણ બધું બંધ છે. તો જોઈએ કઈ બાજુ છે, શું છે. તો આ સુખદેવજી મહારાજનું મેન મંદિર છે, જે વેદ વ્યાસ ઋષિના સુપુત્ર. બરોબર. તમે અહીંયા જ રહેવાનું તમારે? અચ્છા, મહારાજ અહીંયા રહે? વડોદરા છે. પેલું સામેથી દેખાય, વ્યાસબેટથી દેખાય આ મંદિર? બરોબર. એ આ બાજુ છે વ્યાસબેટ? આમ. બરોબર. ચલો. હા. બરોબર. અમે અત્યારે તો વ્યાસબેટથી આવ્યા, ફરીને સુરતથી આવેલા છે. હા. સુખદેવનું મંદિર તો આ મંદિરની બહારનો વિસ્તાર છે, પરિસરનો. અને આ નર્મદા મૈયા. વાહ. આ મંદિરમાં અત્યારે કામકાજ ચાલુ કરવાના છે. આ જૂનું જે બાંધકામ છે તોડીને રહેવા માટેની સુવિધા ચાલુ કરવાનું વિચારે છે. જો આ ડેવલપ થઈ જાય તો નદીના કિનારે આ ખૂબ જ કુદરતી સૌંદર્યમાં સારી જગ્યા બની જાય. આનું શું નામ છે? નમન. નમન. નમન રમે છે. નમન નમન કરે છે. હે નમન? ગભરાતો નથી.
તો આ વર્ષો જૂનું જે બનાવટ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ વર્ષો જૂનું છે અને ત્યારનું જ હજી ટકી રહ્યું છે. તો ભાઈ મારું તો એવું કહેવું છે કે આજુબાજુના જે વ્યક્તિઓ હોય, જે ફરવાલાયક સ્થળે બધા જાય, તો આવી જગ્યાઓ પણ ફરવા આવવું જોઈએ. આ જૂનો ઇતિહાસ ભૂલાય નહીં એ આપણે ધ્યાન રાખવાની જરૂર છે. અને ખૂબ જ સરસ જગ્યા છે, એકદમ કુદરતી સાનિધ્યમાં નદીના કિનારે. તો આ બાજુ જરૂરથી આવો. સુખદેવજીનો આશ્રમ છે, જે વેદ વ્યાસ મુનિ છે, જેમણે આપણું મહાભારત લખેલો છે, એમના સુપુત્રના મંદિર છે. હજી ડેવલપ નથી, પણ શાંતિ નેક્સ્ટ લેવલની, તમને મજા આવી જશે. અને બાજુમાં જ નદી છે, તમને નાહવાનું, નર્મદા નદીના દર્શન કરવા છે, નાહવા છે, કે પછી ઓફ રોડ એડવેન્ચર જેવું કરવું હોય તો પણ કરી શકો છો. અને ફેમિલી સાથે આવ્યા હોય અને મંદિરના દર્શન કરવા હોય તો પણ કરી શકો છો.